અમદાવાદમાં વરસાદ થતો, ગાંધીનગરમાં ગાંધીનગરમાં થતા, વડોદરામાં થતો, એના બાદરપુરમાં નહીં થતો, પાળિયાદમાં થતો, કપડમાં નહીં થતો, તારાપુરમાં નહીં થતો, જુનાગઢમાં નહીં થાય તો પછી ત્યાં ભાવનગર બોટાદ લખતા લીમડી તો લીમડી નહીં તો પછી દ્વારકા નહીં તો પોરબંદર નહીં તો જામનગર તો કંભાળિયા નહીં તો વલસાડ નહીં તો પછી નવસારી તો સુરત નહીં તો સુરત. મારે તો રેલવે પાછા પર જવું છે, ઘંટ વાગે ત્યારે. કેમ એવું જવું તમારે? ડોહો જોઈએ ને. બરોબર. બાપા વાગે ગઢથી ઉતર્યા મહાકાળી મયે વસાવ્યું ચાપાને પવાગઢવાળી. વાહ વાહ વાહ. તો એવું કંઈક છે કે તમને ગરબાનો શોખ નથી કે નવરાત્રીનો શોખ નથી એમ? કે કહા મેં તુજે તું ડરાઉં. તો હું તમને કમેન્ટ કહું અને એના પર તમારું શું રિએક્શન છે કે તમે શું વિચાર આવે એ કમેન્ટ સાંભળીને એ તમારે મને કહેવાનું. કોમેન્ટમાં ગાળો લે. કેમ છો ગુજરાતીઓ? વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. અમારા ગુજરાતમાં જનરલી એવું હોય કે અમે છે ક્યારે વેધર રિપોર્ટ્સ ચેક નથી કરતા, કારણ અમારા માટે વેધર રિપોર્ટ જેવું કંઈ હોતું જ નથી, કારણ અમારા પાસે છે અંબાલાલ કાકા. એક પહેલા બી વિડીયો એમના સાથે કરેલો છે, તમે ચેનલ પર જઈને જોઈ જ શકો છો, પણ આજનો વિડીયો બહુ જ મસ્ત છે, એટલે એન્ડ ઓફ ધ વિડીયો તમે ખાસ જોજો, કોઝ બહુ મજા આવશે તમને છેલ્લે. તો એમના જોડે વાતો કરીએ, બહુ મજા આવવાની છે. કેમ છો અંબાલાલ કાકા? ઓકે, ઓલ કરેક્ટ. હવે તમે જે બધી આગાહી વગેરે કરો એ દર વખતે નવરાત્રીને લઈને વધારે હોય, તો એવું કંઈક છે કે તમને ગરબાનો શોખ નથી કે નવરાત્રીનો શોખ નથી એમ? તમે પૂછો છો, હું કરું છું. એટલે બધા તમને નવરાત્રીનું જ પૂછે છે. નવરાત્રીનું મોટા ભાગે પૂછે છે. હા, તમને શું પેટમાં દુખે છે કે નવરાત્રીનું પૂછો છો? એ જ વાત, સાચી વાત છે. તો તમને છે ખરી નવરાત્રીનો શોખ કે નથી? મને ગરબા ગાવાનો શોખ નથી, જોવાનો શોખ છે. પણ એટલે એનો અર્થ એમ નહીં કે નવરાત્રીનું બધા પૂછે છે, પણ કેમ નવરાત્રીનું પૂછે છે એ તો મને કહો. હા, સાચી વાત છે ભાઈ. કેમ તમે બધા નવરાત્રીનું જ અંબાલાલ કાકાને પૂછો છો એવો એમનો પ્રશ્ન છે. આગળના પ્રશ્ન પર તો તમને શોખ કઈ વસ્તુનો છે? અંબાલાલ કાકાને શું બહુ ગમે? ઘોડા પર બેસવાનો. તમે બેસતા હતા જ્યારે તમે એમ યુવાન હતા ત્યારે? ઘોડેસવાનો શોખ તો ખરો, કોણ ના હોય. હા. મગર જોડે ચડવાનો શોખ તો તમને પહેલા કર્યો છે. એટલે મગર જોડે ચડતા નહીં, મગર જોડે ચડતા, મગરના જોડે જઈએ તો જોડે નથી ચડતા. આ બાજુ મગર ચડતા હોય, આ બાજુ અમે ચડતા હોઈએ. ઘોડસવારી વખતેનો કોઈ કિસ્સો યાદ છે તમને, તમારી સાથે થયો હોય? એક ઘોડો હતો, પેલા તો ગામમાં ચા પીવા ઘેર ઘેર જાય, ખ્યાલ છે ને ગામમાં, એટલે આપણા પેલા જોઈ રહ્યા હોય. ઘોડો છે ને મારા, હું ઘંટી ચલાવતો હતો, કોલેજમાં ભણું, રજાઓમાં ઘંટી ચલાવું, બેઠો હોય દળાતા હોય ને ત્યાં વજન કરવા, ત્યાં પેલા ઘોડાવાળા આવ્યા, ગામમાં ચા પીવા લઈ ગયા. ઘોડો છે ને એ મારા ઘંટીની બાજુમાં બાંધ્યો. મેં કીધું આજ તો મજા આવી ગઈ. આ ગયા હવે વજન કરવા, ભાઈ તું બીજા છોકરાને કીધું વજન કરજે, અને હું ઘોડા પર ચડ્યો. અને ઘોડા પર ચડ્યો એટલે ઘોડો આમ, અત્યારે તો હું ઘોડા પર નહીં ચડી શકતો, હમણાં મોટી ઉંમરમાં 4-5 વર્ષ પર ચડ્યો ને ત્યાં ભાઈ કીધું ભાઈ ઉતાર દે, કારણ કે અરે પાછળ જે છે ને કેળના મણકા જે છે હલી ગયા. સાચી વાત છે. કેળના મણકા આમ, અરે હવે તો કઈ રીતે ઉતરું. આ તો મારા મનમાં કે તું ઘોડાને જેવાલ દોડાઈશ, પણ મારી જેવાલ નીકળી જાય. પછી એ ઘોડો છે ને એ ગોળ ગોળ ફરે. પછી હું તો આખું કેસવાડીમાં વાંકો થઈ જાઉં, ગોળ ફરે. એ મેં કીધું આ ઘોડો જે છે ને એ મારે કાં તો લાત મારશે, કાં તો હું ફેંકાઈ જઈશ, અને તો મને વાગશે. એટલે ગોળ મારું મગજ છે બળવાન છે, અત્યારે એકલો બળવાન નથી, મન મજબૂત છે. એટલે એ ઘોડાને ફરતો ઉકાળા પર લઈ ગયો, અને ઉકાળા પર મેં કૂદકો માર્યો. ઓ બાપરે, વાગ્યું હતું તમને? ઉકાળા પર ના વાગે. અચ્છા. અને એ ઘોડો આ જતો રહ્યો. પછી હું ઉકાળામાંથી ઘેર આવ્યો, આમ કખેરી કપડા, ઘોડાને જ્યાં જવું હોય ત્યાં ગયા. પછી એના માલિક આવ્યા, આ ઘોડેસવાર છે ને, આ અસવાર ઘોડો છે અમારા, તમારે આવી રીતે ઘોડા પર લઈ જવાય? મેં કીધું મારા ઘોડામાં મજા આવશે, કાં તો એને રહેવા લઈશ, અને રહેવા લેવડો તો ફેરવીશ, પણ આ તો
બટકું ક્યાં ફરે, ચોકસું બકસું ના ફરે, ગોળ 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 ફરે. હા. આ તો ઉકાળા ના હોય ને તો પછી માથે વાગ્યું હોય. ઓ બાપરે. તમને પ્રિય હિરોઈન કોણ અંબાલાલ કાકાની? મધુબાલા. કેમ મધુબાલા ગમે? ગીતો સારા. એકાદું ગીત ગાઓ. નથી આવડતું. એકાદું એક કોઈક તો ગીત આવડતું હોય અત્યારે નહીં અંબાલાલ કાકાનું. ના, અમે જોયા છે રીલ્સ તમારા. અત્યારે નથી યાદ રહ્યું. મધુબાલાને યાદ નહીં રહ્યું. એક આવી હતી મધુબાલા, મને યાદ નહીં રહ્યું. અને મુકેશ કુમારના ખરો પણ ખબર દર્દીલા ગીતો હતા પણ અત્યારે યાદ નહીં રહ્યું. કોઈ બી એકાદું ગીત જે તમને બહુ જ પ્રિય હોય, હમણાં બી તમે સાંભળતા હો તો નવરાનું ગાઉં. હા. છુપી હે કહાં મેં તુજે ઢૂંઢ છુપી. નવરંગના ગીતો બહુ સરસ હતા. વાહ. એ તમારું પ્રિય પિક્ચર છે? નવરંગ તો બધાનું પ્રિય પિક્ચર હોય કારણ કે કાલ્પનિક હતું ને. હા. હવે તમે ઇન્સ્ટાગ્રામ પર છો કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છો તમે? ઇન્સ્ટાગ્રામ એટલે શું મને ખબર નથી. ઇન્સ્ટાગ્રામ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. હવે તમારી છે ને ઘણી બધી રીલો વાયરલ થતી હોય અને એટલે ભલે થાય, વાંધો નહીં. એ રીલો પર છે ને લોકોની કમેન્ટ્સ હોય, તો હું તમને કમેન્ટ કહું અને એના પર તમારું શું રિએક્શન છે કે તમે શું વિચાર આવે એ કમેન્ટ સાંભળીને એ તમારે મને કહેવાનું. કોમેન્ટમાં ગાળો દે છે. ના 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 ના, આપણે પણ એવું કંઈ નહીં પૂછું તમને, બહુ મજા આવશે. તો પૂછું હું તમને? પૂછો. હવે સૌથી પહેલા એવી બહુ કમેન્ટ હોય કે કાકા ઘરે બેસીને આરામ કરો, તો આવું શું કહેશો તમે લોકોને આવું કમેન્ટ કરે એમને? ઘરે બેસીને આરામ કરો, બરાબર? હા. તો પછી એ તો એમ કે છે મરી જાઓ, આટલું હું મરતો જ નહીં, એમ એવી કોમેન્ટ આવે. હા. મારે શા માટે આરામ કરવો જોઈએ? આરામ કરું. જે જીવ છે ભાષાનો વાંચવાનો, અત્યારે હું સંશોધન કરી દઉં છું. વાહ. ઈસવીસન 1214 સાલના ટોલેમે શું લખ્યું, બર્સલે શું લખ્યું, થીબો હન્ટર શું છે, પછી શેફરેલ શું છે, એલન લીલો શું છે, એને શું લખ્યું આપણું જ્યોતિષમાં પરદેશીઓએ જે આંગ્લ દેશવાળાએ ઘણું લખ્યું છે. સૂર્ય સિદ્ધાંત ઉપર પણ એનું ઘણું લખેલું છે. જી. એ લોકો લખે છે ને આપણે છે ને આપણે એપમાંથી લઈએ છીએ. પંચાંગો એપમાંથી બને છે. હવે આ બધું જે એપમાં લેવાનું ચાલુ બંધ કરશું નકર તો શું આવવાનું છે? આપણે આ મોબાઈલમાં જેમ પરાવલંબી બની ગયા છે એમ પરાવલંબી બની જઈશું. બરોબર. એ લોકો કઈ રીતે લે છે? સર્ણ ક્રાંતિ લે. સર્ણ ક્રાંતિ સિવાય તો આપણે શીખવું પડે. ઓકે, હવે નેક્સ્ટ કમેન્ટ પર આગળ વધીએ. કોણ ના પડે? હા. બીજી કમેન્ટ એવી હોય છે બહુ કે અંબાલાલ કાકા ગોટ નો ચિલ. હવે ધેટ મીન્સ કે અંબાલાલ કાકા કહો કે આમ આરામ કરે, કેમ આ બધું આવું કરો છો, એમ ચિલ કરો, એમ તમારી પાસે ચિલ નથી, એમ તમે આરામ નથી, એવું કહે છે બધા. તો શું કહેશો એમના પર એ લોકોને? આ દાંતમાં ચોકસું લગાવ્યું છે એટલે કહેતા છે મોઢામાં ખોપારી ખાલી છે ને એમ, એટલે આરામ કરો ને અવાજ તો આવતો નથી એટલા માટે. કોને ખબર, એવું એ લોકો કહે છે. કાં તો ઉંમરથી એટલે આ ડોહો ક્યાંથી માંડ્યો છે? અમદાવાદમાં વરસાદ થતો, ગાંધીનગરમાં ગાંધીનગરમાં થતા, વડોદરામાં થતો, એના બાદરપુરમાં નહીં થતો, પાળિયાદમાં થતો, કપડમાં નહીં થતો, નડિયાદમાં તારાપુરમાં નહીં થતો, જુનાગઢમાં નહીં થાય તો પછી ત્યાં ભાવનગર બોટાદમાં લખતા લીમડી તો લીમડી નહીં તો પછી દ્વારકા નહીં તો પોરબંદર નહીં તો જામનગર તો કંભાળિયા નહીં તો વલસાડ નહીં તો પછી નવસારી તો સુરત નહીં તો સુરત સુરત. ઓકે, હવે આવું તમે ઘણી વાર આવી બધી રીલ્સ વાયરલ થાય ને તો એના પર એવી કમેન્ટ હોય લોકોની કે અંબાલાલ કાકાને ઓસ્કર આપો એમ. તો તમને શું લાગે, તમને ઓસ્કર મળવો જોઈએ? મોટો ઘંટ બાંધ છે કોઈ પેલા લોખંડનો. આમ ભગવાનનો ઘંટો કાંસાનો હોય છે, આ તો લોખંડનો બાંધે. બસ ખખડાવે તો રેલવે આવે ને, રેલવે આવે ને તો પેલા અંદરથી પેલી એક રેલવે આવે તો ખડાંગ પેલો વાગે, 3 વાગે એટલે મારે તો રેલવે પાછા પર જવું છે ઘંટ વાગે ત્યારે. કેમ એવું જવું તમારે? ડોહો છું એટલે હવે નહીં જવું. ના જ જવાય, નથી જ જવાનું એમ, નથી જવું. હવે નેક્સ્ટ કમેન્ટ એવી છે કે ગલગોટો અને ઢેંટોડો લેવો હોય તો લો, પણ નવરાત્રીના પાસ તો અંબાલાલ કાકાને પૂછીને જ લો. તો તમને એવું પૂછવા આવે છે બધા કે અંબાલાલ કાકા ક્યાંના પાસ લઉં એવી રીતે? હવે આ કમેન્ટ પર શું કેવું તમારું કે લોકો ગરબા લે તમને પાસનું પૂછવા આવે? પહેલા પૂછતા હતા પણ હવે તો હવામાન ખાતાએ આગળ કરી નાખી. અમારે આ કાર્યક્રમ કરવો છે તો વરસાદ થશે કે નહીં થાય? થશેમાં મારા બાપા શું જવાનું? બરોબર છે. ફીસ બગડી જવાની. અમે તમે ક્યાં શેરી ગરબા ગાવ છો? હા, હું તો હું તે. અને એમાંથી પછી
પ્રેમ લગ્ન કરી ભાગી જવાની વાતો. શેરી ગરબા ગાઓ. બરોબર. બાપા વાગે ગઢથી ઉતર્યા મહાકાળી મયે વસાવ્યું ચાપાને પવાગઢવાળી રે. વાહ વાહ વાહ. હવે એક બહુ અલગ પ્રશ્ન હું તમને પૂછું છું. હવે ક્યારે એવું થાય કે તમે પાસ્ટમાં જાઓ તો તમને ડાયનોસોર મળે અંબાલાલ કાકા, તો એમને તમે શું પૂછો કે શું વાત કરો તમે એમના જોડે? ડાયનોસોરના માટે એમ વાત કરું કે હું પેલા જન્મમાં ખટોકસ તો નહીં હોઉં ને. ખટોકસ તો મોટો થઈ શકતો ને, છેલ્લા આકાશે જાય, પણ દુર્યોધન બાણ મારવા જાય તો પાછો ઉપર જતો રહે. નાનો થાય મોટો થાય. અરે હનુમાનજી તો નહીં હોઉં ને. લંકામાં ગયા, સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંકા જલાવા. અરે સૂક્ષ્મ રૂપ ધરીને અંદર લંકા પેસી ગયો, રાવણ ભલન થાય અને પછી તો પૂંછડી મારી લાંબી અને ઉપર આવ્યો. લાત મારે ઉપર ઊંચું થાય તો ને. એટલે ડાયનાસોરની વાત કરવા કરતા એ ડાયનાસોરમાં ઊંચો કરી શકતો ને, મને એમ થાય કે મારો પગ ઊંચો કરી નાખતો હોય ને, કઈ રીતે ઊંચો થવાનો છે? અરે ભીમનું શરીર તમને ખબર છે વજ્રનું હતું. જી. મુઠ્ઠી વાગો ને તો ના વાગે એવું હતું ને વજ્રનું. જી. હા, એટલે આ જે છે મારું શરીર વજ્રનું થઈ જાય તો બળદ ભેંસ મને ભેટું મારે. કોઈ બગાડી ના શકે તમારું. અરે બળદનું શીંગડું વાગે તો કોઈ નહીં. અને આ તો હું નાનો નતો ને, બળદનું શીંગડું મને અહીં વાગે તો ફટ ખીલાતું વાગે તો પછી આવડો ઢાબું થઈ જતું મોટું. હવે આ બધી કમેન્ટ્સ જે કરતા હોય ને બધા યુવાનો હોય, તો અગર યુવાનોને એક નાનકડો એવો સંદેશ આપવો હશે તમારે, જે પ્રમાણે તમારું વય છે, તમે હમણાં બી કામ કરો છો, તો હમણાં એ યુવાનોને કંઈક કેવું હોય કે ભાઈ સારી સલાહ આપવી હોય અંબાલાલ કાકા તરફથી, તો એ શું આપશો? પીઝા ખાવાનું બંધ કરી દો. કેમ પીઝા નથી ભાવતા તમને? તમે ખાધા જ ક્યારે પીઝા? અરે પણ ભોગો ન ભૂગતા વયમેવ ભૂગતા. અર્થ એનો? ભોગો જે છે આપણે ભોગો નથી ભોગવતા, ભોગો આપણને ભોગવે છે. અચ્છા. તમે મોહનથાળ ખાધો છે? હા, મારો ભાવતો છે. મોહનથાળ ખાઓ તો શું થાય? કઈ નહીં, આનંદ. અરે આને સાથે ડાયાબિટીસ થાય. બરાબર, ડાયાબિટીસ થાય. એટલે ભોગવો કોને ભોગવે? આપણે ભોગવે. હા, આપણે ભોગવે ને. તને તો કોઈ ખબર નહીં. પણ તમે પૂછો છો એવું? હા, ભોગવો ને ભોગતા આપણે જે ભોગવો ને આપણા શરીર પછી ડાયાબિટીસ. હા બરોબર. હું ગળ્યું વધારે ખાઉં તો મને ડાયાબિટીસ થાય એવું કહો છો ને તમે? તાર લોટ પડી જશે ને, લાંબી મોટી થઈશ ને અને આમાં મખી ચાલીસ તાર ડાયાબિટીસ થાય તો તને ખબર પડે. કારણ કે એ ભોગવો આપણે ભોગવી દેશે. અત્યારે ચરબી ચડે નાના નાનું, પણ ડોહા ડોસી થાય ને ત્યારે ખબર પડે. બરોબર. એટલે ખાલી ખાવામાં ધ્યાન રાખવું જોઈએ યુવાનોએ, એવું કહો છો? યુવાનોએ ખાવામાં ધ્યાન રાખવું જોઈએ, સાત્વિક ખોરાક ખાવો જોઈએ અને લાંબુ જીવવું જોઈએ અને મહેનત કરવી જોઈએ. પાવડો લઈને ખેતરમાં જાવ તો દામા વાળો ખબર પડે. પછી પાણી જતું પાણી આમ દામો વાળવા જાય તો હાથ દુખે છે. અમારો કોઈ હાથ આ બે કભા દુખી ગયા. એટલે પણ ઘણી વાર એમાંથી જ આવેલા છે. તારો હાથ શું દુખે? દોંડિયા લેવા તો રાતે આખી રાતમાં આમ થઈને ઊંચું નીચું લીધું. પેલા દાંડિયા મારે પેલો દાંડિયા મારે પણ નીચો ગયો ઊંચો ગયો. એટલે આ બધું લેવા વગર ખાણો માનો પાણીની પાનત કરને તો ઘઉં પેદા થશે. પાણી કરતા આવડે છે? મહેનત કરવી નથી, મહેનત કરો. ડન. એટલે આજનો આપણે અહીંયા વિડીયો એન્ડ કરીએ છીએ. હવે એક નાનકડી વાત એવી કે ખાલી કમેન્ટ્સમાં સિમ્પલી પેલું કમેન્ટ કરી દેવું ઇઝી હોય. અંબાલાલ કાકાએ કીધું કે મહેનત કરવું ઇઝ વેરી ટફ. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધા સાથે શેર કરો. ધરતી પર જેને ઓળખો છો એ બધાને મોકલી દો. અને આવા જ ફન અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે બે ઘડી બેઠકને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય. થેન્ક યુ. થેન્ક યુ.